નમસ્તે મિત્રો. આજે આપણે એક નવા એપિસોડ બનાવવા જઈ રહ્યા છીએ કે જેનું ટાઇટલ છે મારું જીવન. જેમાં આપણે અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકોનું જીવન અને કેવી રીતે તે જીવન ગુજારન કરે છે એ બતાવવાના છે. આજ પહેલા જ એપિસોડમાં આપણે હાજર છે બહાદુરભાઈ કટોસણિયા, ગામ ભોજપરા, તાલુકો ગોંડલ, અને એમનું જૂનું ગામ છે મોલડી, સુરેન્દ્રનગર તાલુકાનું. બરોબર. જય માતાજી બહાદુરભાઈ. જય માતાજી. શું ધંધો કરો બહાદુરભાઈ? બકાલાનો? હા જો અત્યારે તો બકાલું ગોઠું, બકાલા નો ધંધો કરું છું અને શૂટિંગ કરું છું. હા. શૂટિંગ ની તારીખ હોય તો શૂટિંગમાં જાવ, માતાજી ના માંડવા લગન અને એમાં નવરા હોય ત્યાં શાકભાજી વેચવી. એટલે શાકભાજીનો રેગ્યુલર ધંધો છે કે પાર્ટ ટાઈમ? રેગ્યુલર ધંધો શાકભાજી નો. અને શૂટિંગ પાર્ટ ટાઈમ, બરોબર ને? શૂટિંગ પાર્ટ બરોબર. ટાઈમ. તો એમાં જો કે તારીખ આવે, હા, આપડે તારીખ આવે તો જવાનું, ન આવે તો પછી શાકભાજી રેગ્યુલર છે જ આપડે. જૂનો ધંધો તમારો કયો પેલા? હે? જૂનો ધંધો પેલા ભવિષ્યમાં તમે પેલા વેલા ધંધો કર્યો હોય કોઈ એવો? પેલો ધંધો તો પેલા ભણતો હતો, ભણીને ઉભો થયો તો પછી હીરા ઘઉંમાં બેઠો. હા. 10 વર્ષ મેં હીરા કહ્યા. હા. હીરા કહીને પછી સકડો રિક્ષા લીધી, 7-8 વર્ષ સકડો રિક્ષા ચલાવી. ઓહો, તો તમે ભાઈ કઈ બાકી નથી રાખ્યું. કાંઈ બાકી મેં કટલેરી હોત બેસી લીધી ભાઈ. ખેતી ખેતી હોત કરી લીધી છે. છેલ્લે પછી હવે બાકી આ શૂટિંગ અને બકાલું બે જ રહ્યું ને? હા, છેલ્લે શૂટિંગ ને બકાલું બે જ રહ્યું. હા. ક્યાંય એકેય ધંધામાં ક્યાંય સક્સેસ ન થયા આપણે, પછી આમાં બકાલામાં શૂટિંગમાં કઈક સેટિંગ આવ્યું. એ તો પછી હવે ઉંમર પ્રમાણે બધું હવે આપણે એક ધંધો પછી પકડવો જ પડે, બરોબર ને? બકાલાનો અત્યારનો ભાવ શું છે? અત્યારે તો બકાલામાં જો રીંગણા 10-12 રૂપિયા આવે હે. આવવાનો નહીં, વેચવાનો ભાવ કયો. તમે બકાલું બતાવતા જાઓ અને એનો ભાવ કહેતા જાઓ, જેથી ખબર પડે આપણે જો દર્શકોને. આ રીંગણા છે, હા. રીંગણા 40 રૂપિયાના કિલો વેચું છું. હા. અને આ ગલકા છે. હા. ગલકા 60 રૂપિયાના કિલો. હા. પછી આ કારેલા છે. હા. કારેલા 60 રૂપિયાના કિલો. હા. પછી આ ગુવાર છે, જોકે ગુવાર અત્યારે મોંઘો છે થોડોક. હા. એટલે ગુવાર 30 નો, 40 નો, 250 એવી રીતે વેચું છું. હા. પછી આ મરચા છે લીલા. લીલા મરચા, હા. હા, લીલા મરચા વઢવાણી છે, ક્યાં છે? વઢવાણી છે કે ઓલા છે? વઢવાણી છે, વઢવાણી. હા. એ શું ભાવ વેચો છો? પછી વઢવાણી 20 ના 250. હા. પછી આ ભીંડો છે, 20 નો 500. 20 નો 500. હા, 20 નો 500. હા. અને હજી બકાલું અંદર પીડ્યું છે, ધીમે ધીમે એમ કાઢતા નહીં. જાય છે ને આ લારીને તમે ગોઠવતા અત્યારે જાય છે. અત્યારે રેકડી ભરો છો, એટલે માની લો રેકડી તમે કાઢો છો કે પછી છોકરા તમારા ઘરના કોઈ કાઢે? ના, મારો છોકરો એક છે ને, હા. ઈ રેકડી લઈને બેસવા જાય છે. અહીંયા મોલ છે ને અમારે. હા. હા, મોલ અહીંયા રેકડી ઉભી રાખે છે. હા. ઈ રેકડી લઈને બેસવા જાય, હું મારી ગાડી લઈને બેસવા જાઉં. જો આવડી આ ગાડી છે. ગાડી, હા, જીતો ગાડી. હા, બસ. આ તો તમે શૂટિંગમાં લઈને આવો છો એ જ ગાડી ને? હા. હા. આમાં તમે જીઆઈડીસીમાં વેચતા? હા, હું જીઆઈડીસી માં બેસવા જાઉં. કારખાના પીડ્યા હે ને. હા. તો હું કારખાનામાં બેસવા જાઉં. છોકરો અહીં ગામમાં ને ગામમાં અહીંયા મોલે બેસે છે. એમ નહીં, કારખાનામાં બેસવાનો ટાઈમ કયો? કારખાનામાં મારે બેસવાનો ટાઈમ સાંજે 7 થી 11. એટલે અમે લોકો હોવાની તૈયારી કરીને તમારા ધંધા ટાઈમ ચાલુ હા, થાય. તમારે બધાને ઘેરે આવવાનું થાય કામેથી ને મારે બેસવા જવાનું થાય. હા. પછી હું રાત્રે 11 વાગ્યા સુધી બેસું. હા. પછી 11:30 ઘેરે આવું. હા. પછી નાઈ ધોઈને ખાઈ પીને નવરો થાવ ને તો 12-12:30 વાગી જાય. હા. 1 વાગ્યે હુવાનું કાયમી. 1 વાગ્યે હુવું ને પાછું 4 વાગ્યે ઉઠી જવાનું. 4 વાગ્યે પાછું માર્કેટમાં બકાલું ભરવા જવાનું. હા. એમ નહીં. પછી હા. 6:30 પાછો ત્યાંથી બકાલું ભરીને આવું. હા. અને 7:30 થાય ને ત્યાં પાછો સવારમાં નીકળી જાવ. પછી મારે દિવસના 10 વાગ્યા સુધી બેસવાનું હોય. એમ નહીં, માની લ્યો આમાં ઓચિંતાની શૂટિંગની તારીખ આવી હોય તો શું કરો? હમ એમાં એવું છે કે શૂટિંગ ની તારીખ આવી હોય ને તો ગ્રાહક ને હું 1 દી અગાઉ જઈને દી આવું કે ભાઈ હાલ્યો આ 2 દિન હારે લઈ લ્યો, કાલે હું આવવાનો નથી. અને તી છતાંય કે ભાઈ
સવારમાં ફોન આવ્યો હોય બપોર પછી જવાનું છે માલ ભરી આવ્યો હોય ને હા તો એ માલ ઘરે રાખી દઉં પછી મારો મોટો છોકરો હે ને હા એને કહી દઉં કે ભાઈ આ નજીક ના કારખાના રહ્યા ને ત્યાં તું ગાડી લઈને દે હા એટલે ટૂંકમાં ઘરાકી આપણે તૂટી ન જોઈ કારખાના હોય ત્યાં હા પછી ન પુગાય હા એટલે અચાનક માની લો આવી તો કે બાકી એક બે અગાઉ આવી હોય ને હા તો હું 2-3 હારે બકાલું દઈ દઉં અને મારે પાસે બધા ઘરાક બાકી વાળા છે હા હા રોકડું કઈ ન આવે મારે મહિને હિસાબ આવે 10 થી 10 10 થી 10 એટલે 12 મહિનાનો પૈસો કેવડો રોકવો પડતો હોય 12 મહિનાનો તો આપણે 12 ટોટલ મહિના નહીં કર્યો આપણે નથી 30 દિવસનો મહિને 1.5 લાખ હિસાબ આવે રૂપિયા રોકાય એ એમ ફાઇનલ. નહીં એક જ મિનિટ 30 દિવસ તમે બકાલું બાકી દ્યો તો કેવડો પૈસો રોકાતો હોય છે એટલે મહિને મારે 1.5 લાખ જેવું રોકાઈ જાય બાકીમાં ખાલી હા બાકીમાં તો એમાં અમુક કારખાનામાં માની લો જીઆઈડીસીમાં મજૂર મેકીને વ્યા જાય તો હા પછી એવું પૈસા એવું રોકાઈ એવું જતા બને છે ને એવું બને ને મહિને એકાદે બે ઘરાક બીજા જાય એવા હા હા એટલે આમાં એવું હોય કે આપણે જે બજારમાં ભાવ વેચતા હોય ને હા એથી 5-10 રૂપિયા ઓછું રાખવું પડે એ તો બાકીમાં એમ જ હોય હા 5-10 બાકીમાં રૂપિયા ઓછું રાખવું પડે હા કારણ છે કે કોઈક આપણને 2000 રૂપિયા લઈને કોઈ વી ગયું હોય ને હા તો આપણને દેખાય નહીં એમ દેખાય નહીં કવર કરવા માટે ભાવ જરાક રાખવો જ પડે કવર કરવા બાકીમાં માટે 10 રૂપિયા ભાવ 10 અને એ રૂપિયા તો ભાવ ઊંચો બધાયમાં છે રાખવો માની પડે લ્યો તમે કરિયાણામાં જાઓ કે સોના ચાંદી લેવા જાઓ બધે ઈ જ છે કે બાકીમાં લેવા જાવ ને એટલે 5-10 રૂપિયા તમને મોંઘું પડે જ બરોબર ને રોકડે લઈ હા સસ્તું પડે રોકડા લઈ તો સસ્તું પડે હા હા એ તો બધે છે જ હમ બરોબર બહાદુરભાઈ જરાક સામા હા ઉભા રહ્યો થંબલમાં ફોટો તમારો આવી એવી હતી બકાલોનો સીન આવી એવી હતી બકાલો અને તમારું બે જો સીન આવે એમ એક મિનિટ હો હા બકાલાનો સીન આવે એવી રીતે થંબલ લેવું હોય ને તમારે હા હા બસ રેડી હા 1 મિનિટ હા રેડી હાલો થંબલમાં એક ફોટો લઈ લઉં હાલો આમું જોવો કેમેરા આમું હા બસ રેડી ઓકે ખૂબ ખૂબ આભાર બહાદુરભાઈ તમારો કે 7 મિનિટનો તમારો ટાઈમ લીધો તમારું ડેઈલીનું જે મારું જીવનમાં તમે પહેલો એપિસોડમાં આવ્યા ખૂબ ખૂબ આભાર યુટ્યુબ અને ફેસબુક પર આ તમારો વિડીયો આવી જાય અને જે મિત્રોને પોતાનું જીવન બતાવવું હોય એ અમારો કોન્ટેક કરી શકે છે ડેઈલીનું જીવન ચરિત્ર અમે યુટ્યુબમાં બહાદુરભાઈની જેમ બતાવશું જય માતાજી બહાદુરભાઈ જય માતાજી